अस्सलामुअलैकुम। सरजमीने अमरेली हजरत महबूबुर रहमान बापूનું આજે ઉર્સ મુબારક અમરેલી ખાતે છે। આજે અમરેલી ખાતે મોટી સંખ્યામાં હકીકતમંદો આવેલા છે અને આ ઉર્સના મેળાને આ ઉર્સની આ ઘડીને માણવા માટે બહુ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસલમાનો આજે અમરેલી શહેરમાં આવેલા છે। ચાલો આપને દીદાર કરાવું બુઝુર્ગાને દીનના કે જેની મજાર ઉપર જઈને આપણે ફાતિયા ખાની પણ કરીએ અને મોટી સંખ્યામાં જે અકીદતમંદો છે એ આવી રહેલા છે। ત્યારે અમરેલી શહેરની અંદર બુઝુર્ગાને દીનના ઉર્સ મુબારકમાં આમ નિયાદની પણ વ્યવસ્થા છે। સારું એવું આપ જોઈ રહ્યા છો કે બજારને શણગારવામાં આવી છે, સ્ટોલો મૂકવામાં આવેલા છે, લોકો વેપાર કરવા માટે આવેલા છે, તો બાળકો નાના બાળકો એની ખરીદી કરી રહેલા છે। રમકડા ખાણીપીણી એવા સ્ટોલ આખી રાત આ ઉર્સ મુબારક ચાલે છે અમરેલી શહેરની અંદર અને મોટી સંખ્યામાં આ ઉર્સની અંદર અકીકતમંદો આવે છે। આપ સૌને હું દીદાર કરાવું। આ છે મહેબૂબ શૈક્ષણિક સ્કૂલ કે જ્યાં દીની તાલીમ અને દુનિયાવી તાલીમ બંને તાલીમ અહીંયા મોટી સંખ્યામાં બાળકો મેળવે છે। અમરેલી જિલ્લો તો ઠીક છે પણ ગુજરાતભરના સૌરાષ્ટ્રમાંથી બાળકો અહીંયા દીની તાલીમ અને દુનિયાવી તાલીમ બંને લે છે। મહેબૂબ શૈક્ષણિક સ્કૂલ આપ જોઈ રહેલા છો, સરસ મજાનું આયોજન મહેબૂબ બાપુ કરી રહેલા છે। અહીંયા આપણે મુલાકાત મહેબૂબ બાપુની પણ કરશું। હાલો મારી સાથે હું આપ સૌને દેખાડું મહેબૂબ શૈક્ષણિક સ્કૂલ। મહેબૂબ બાપુ સરસ મજાનું સંચાલન અહીંયા કરી રહેલા છે અને ખૂબ સારી એવી સગવડતાઓ તેઓ આ સ્કૂલની અંદર દીની તાલીમ અને દુનિયાવી તાલીમ બંને જે લઈ રહેલા છે ને બાળકો એમને ખૂબ સારું એવું શિક્ષણ અહીંયા મળે છે। મહેબૂબ બાપુ જે બેઠા છે એ અહીંના સંચાલક પોતે પણ છે। આપણે એમની સાથે પણ વાત કરીએ। અસ્સલામ વાલેકુમ બાપુ। મહેબૂબ બાપુ કે જે મહેબૂબ સ્કૂલ જે અહીંયા જે શૈક્ષણિક સંકુલ છે જેની અંદર દીની અને દુનિયાવી બંને તાલીમ આપવામાં આવે છે, બાપુ કેવું છે અહીંનું ભણતર ને ક્યાં સુધીનું ભણતર છે? આ સંસ્થાની સ્થાપના 1995માં કરવામાં આવી। માશાઅલ્લાહ। હજરત સૈયદ મહબૂબ રહેમાન કાદરી જીલાની સુભાનઅલ્લાહ મજાર સુધી તારીખી મજાર છે, એમના નામની એક સંસ્થા ચાલુ કરવામાં આવી મહેબૂબ સ્કૂલ। માશાઅલ્લાહ। જેનું રજીસ્ટ્રેશન 1995માં ગવર્મેન્ટ તરફથી પહેલી અમરેલી જિલ્લાની લઘુમતી શાળા તરીકે માન્યતા મળી। સુભાનઅલ્લાહ। અહીં 1995થી શિક્ષણ આપવામાં આવે છે અને ધોરણ 4 થી 12 સુધી અત્યારે આ જ કેમ્પસમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। સાથે સાથે દીની તાલીમની અંદર નાઝરા ક્લાસ, હિફ્ઝ ક્લાસ, ખુશૂસી ક્લાસ પણ કરવામાં આવે છે। એની સાથે ખાસ સ્પોર્ટ્સની એક્ટિવિટી અહીંયા કરવામાં આવે છે બાળકોને એક કોચ દ્વારા, અને કોમ્પ્યુટરનું શિક્ષણ સાથે દીનની તાલીમ, એક સારું મક્તબ અને એક સારું પૌષ્ટિક આહાર સુભાનઅલ્લાહ બધું એક જ જગ્યાએ બાળકોને ઉપલબ્ધ છે। અને આ સંસ્થાનું રિઝલ્ટ ઘણા વર્ષો સુધી પૂરા અમરેલી જિલ્લામાં 100% રિઝલ્ટ આપતી સંસ્થા છે 2010માં। અને સાથે સાથે એલઆરડીની ભરતી, ફોરેસ્ટની, આર્મીની એમની માટે પણ વિનામૂલ્યે અહીંયા એક કોચ દ્વારા તૈયારી કરવામાં આવે છે। ફિઝિકલ તૈયારી અને થિયરિકલ પણ તૈયારી અહીંયા કરવામાં આવે છે, એનું કોઈ પણ વિનામૂલ્યે અહીંયા તમામ તૈયારીઓ કરવામાં આવે છે। સાથે સાથે આ સંસ્થા દ્વારા સમાધાન કમિટી, એક સરકારી લાઇબ્રેરી અને બીજી અનેક સેવાઓ, આધાર કાર્ડ કરાવવા છે, મા અમૃતમ કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, તમામ સેવાઓ એક જ કેમ્પસમાં અમરેલી શહેરના લોકોને ઉપલબ્ધ છે। ખૂબ સરસ આયોજન જે સાહિબે મજારના ઉર્સમાં આજે અમરેલી ખાતે આવેલા છે એ સાહિબે મજારે એનો પાયો નાખ્યો, જે શૈક્ષણિક સ્કૂલ અને દીની તાલીમ અને અત્યારે મહેબૂબ બાપુ છે એ આ જે પાયો જે નાખ્યો ને એને મજબૂત બનાવી રહેલા છે। અને બુઝુર્ગાને દીનની દુઆથી, એમના વાલિદે ગિરામની દુઆઓથી આજે અમરેલી જિલ્લા તો ઠીક છે પણ ગુજરાતભરમાંથી અહીં દીની અને દુનિયાવી બંને તાલીમ લેવા માટે મોટી સંખ્યામાં જે બાળકો અત્યારે બાપુ બાળકોની સંખ્યા કેટલી છે? આ સંસ્થામાં હોસ્ટેલમાં 60 બાળકો રહે છે અને શહેરના છોકરા અહીં સ્કૂલ કરી અને 12:30 વાગે પરત વ્યા જાય છે, પણ અહીંયા જે હોસ્ટેલમાં રહે છે એની સંખ્યા 60 છે। એમાં સૌરાષ્ટ્રના બાળકો છે અને ખાસ કરીને અમરેલી, ઉના અને જૂનાગઢ આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકો કે જે પછાત વિસ્તારમાંથી આવે છે, જેની પાસે દીનની તાલીમ નથી, દુનિયાની તાલીમ નથી, એવા બાળકોની એક સારામાં સારું એક વેલ ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા દુનિયાવી તાલીમ અને 3 આલિમો દ્વારા દીની તાલીમ, 5 વખત નમાઝ, સાથે સાથે 2 વખત મદરસો અને સ્કૂલ અને
સાંજે અસરથી મગરીબ વચ્ચે એટલે કે 5:30 થી 7:30 વચ્ચે સ્પોર્ટ્સની એક્ટિવિટી કમ્પલસરી બાળકોને, અને અહીંયાના બાળકો પૂરા રાજ્ય લેવલે પણ ખૂબ જ સારું નામના મેળવેલ છે. ખાસ કરીને ખેલ મહાકુંભ છે, હમણાં ગયા અઠવાડિયે પણ બાળકો ઊંચી કૂદમાં, દોડમાં મહેબૂબ સંકુલના બાળકો હંમેશા અવ્વલ નંબરે રહે છે. અને આવતા સમયમાં એક દીકરીઓ માટે સ્કૂલ અલીફનગરમાં શરૂ કરવા જઈ રહ્યા છે, જેનો પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂરો થઈ જશે. ઇન્શાલ્લાહ દીકરીઓ માટે પ્રાઇમરીથી લઈ અને ધોરણ 12 સુધીનું એક આયોજન પણ થયું છે. ખૂબ સરસ મહેબૂબ બાપુએ વાત કરી. અમરેલી શહેરની અંદર આવી મોટી સંસ્થા, આવું સારું જેનું કાર્ય છે, અને જે બુઝુર્ગાની દિનના જે ઉર્સમાં આવ્યા છે એમની દુઆઓથી, એમના ફૈઝથી આજે મહેબૂબ સંકુલ કે જ્યાં દીની અને દુનિયાવી તાલીમ બચ્ચાઓ લઈ રહેલા છે. દુઆ કરો કે આ જે સંકુલ છે ને એની અંદર કોલેજથી ઉપર જાય દુનિયાવી શિક્ષણ અને દીની શિક્ષણ બંને. દુઆ કરો તમે સૌ. અને હા, ખાસ કરીને મહેબૂબ સંકુલ જે માધ્યમિક શાળા છે એમની મુલાકાત પણ અવશ્ય લેજો, કારણ કે આ શાળાની અંદર, સંકુલની અંદર સેવાકીય કામગીરી પણ ખૂબ સારી એવી થાય છે, અને આપના બાળકો સારું એવું શિક્ષણ આ સંકુલની અંદર, આ સંસ્થાની અંદર મેળવશે. તો આપ સહુ પણ આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો. માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. મહેબૂબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને આ કોમ્પ્યુટર રૂમ, ચાલો અહીંયા દીની અને દુનિયાવી શિક્ષણ જે બાળકો રહી રહ્યા છે ને એમના માટે કેવી સારી સુવિધા. બુઝુર્ગાને દિનનો ફૈઝ છે, બુઝુર્ગાને દિનની દુઆઓ છે કે આવી સરસ મજાનું આવ્યો આ સુવિધા સભર અને એકદમ વ્યાજબી ફી, અને સાથે દીની અને દુનિયા, એમાં પણ કોમ્પ્યુટરની. જો આ બાળકો જે છે એ ખૂબ સારું શિક્ષણ લઈ રહેલા છે કોમ્પ્યુટરની. આવી સુંદર મજાની વ્યવસ્થા મહેબૂબ બાપુએ આ સંકુલની અંદર, આ સંસ્થાની અંદર રાખેલી છે. ચાલો હજી હું આ સંસ્થાની જે વિશેષતાઓ છે ને એ વિશેષતાઓ પણ આપ સૌને દેખાડું. માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. આ સંકુલની અંદર, આ સંસ્થાની અંદર જે બાળકો, બચ્ચાઓ પડે છે, ભણે છે, એ નમાઝ અદા કરી શકે, અલ્લાહની ઇબાદત કરી શકે, એટલા માટે આ સંકુલની અંદર એક મસ્જિદનું તામીરી કામ પણ કરેલ છે, અને અલ્લાહના કરમથી આની ઇફ્તિતા ગઈકાલે કરવામાં આવેલી છે. આની અંદર બચ્ચાઓ, જે બચ્ચાઓ આ સંકુલ, આ સંસ્થાની અંદર પડે છે, એ બચ્ચાઓ નમાઝ 5 ટાઈમની અદા કરી શકે ને, એટલા માટે આમ જોઈ રહ્યા છો કે જોતા રહી જાઓ એવી સરસ મજાની, સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ, મસ્જિદનું તામીરી કામ. આ જે મસ્જિદ છે ને એની અંદર બચ્ચાઓ નમાઝ અદા કરે છે. આ સંકુલની અંદર જે મહેબૂબ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા છે ને, જે સંસ્થા છે, આ સંસ્થાની અંદર જે બાળકો ગુજરાતભરમાંથી અભ્યાસ કરી રહેલા છે, દીની તાલીમ લે છે ને, એ બાળકો અહીંયા નમાઝ અદા કરવા માટે આવે. હજી પણ આ સંસ્થાની વિશેષતા શું કઈ છે, હજી પણ આ સંસ્થા જે છે એની વિશેષતા બીજી શું છે એ પણ હું આપ સૌને દેખાડું. ચાલો હજી પણ આપણે માણીએ અને જોઈએ કે કેવી સુંદર મજાની વ્યવસ્થા મહેબૂબ બાપુએ રાખેલી છે. મહેબૂબ શૈક્ષણિક સંસ્થા, એક સરસ મજાની સંસ્થા અમરેલીની, અને એની મુલાકાત જ્યારે આપણે લીધી છે ને, આ જે સંસ્થા છે એની અંદર દીની અને દુનિયાવી બંને તાલીમ જે બચ્ચાઓ લે છે ને, એ બચ્ચાઓને રહેવા માટેની સગવડ, અબુબકર બિલ્ડિંગ કે જ્યાં બચ્ચાઓ આરામ કરી શકે એવી સરસ મજાની સુવિધા છે. ચાલો હું તમને સૌને દેખાડું. આ સંસ્થાનો જે પાયો નાખ્યો છે ને, જે બુઝુર્ગાને દિનનું, જેનો ઉર્સ મુબારક આજે છે, એટલા માટે મહેમાનો માટે અત્યારે સગવડતા છે. પણ આ હોલની અંદર, આ અબુબકર બિલ્ડિંગની અંદર બચ્ચાઓ જે દીની અને દુનિયાવી તાલીમ લે છે આ સંસ્થાની અંદર, એના આરામ કરવા માટેની આ જગ્યા છે. સુંદર મજાની વ્યવસ્થા આ સંસ્થામાં રાખવામાં આવેલી છે. અને અમરેલી જિલ્લો તો ઠીક છે, સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે બાળકો છે ને એની મનપસંદ સ્કૂલ, મનપસંદ સંસ્થા બની ગયેલી છે આ. કારણ કે વિશેષતા ખૂબ સારી એવી છે. આજે સાહેબે મજાનો ઉર્સ મુબારક છે ને, એટલે ઘણા એવા રૂમ તમને દેખાડી નથી શકતા, કારણ કે બહાર ગામથી મહેમાનો આવ્યા છે ને, એમને સાચવવા માટે એ રૂમ આપેલા છે. અહીંયા આ સંસ્થાની અંદર એક સરસ મજાનું ગ્રાઉન્ડ પણ છે, જેની અંદર ખેલ મહાકુંભ, સરકારી ભરતીમાં જ્યારે કોન્સ્ટેબલની ભરતી હોય કે વન વિભાગની ભરતી હોય ને, ત્યારે આ સંસ્થાની અંદર
દૂર દૂરના જિલ્લામાંથી બચ્ચાઓ આવે છે, ટ્રેનિંગ લે છે અને એ પણ બિલકુલ ફ્રી આ સંસ્થા આપે છે. ખૂબ સારી એવું મેદાન પણ આ સંસ્થાની અંદર છે. દીની અને દુનિયાવી તાલીમ પણ આ સંસ્થા ખૂબ સારી આપે છે. તો આપ સૌને હું ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે અમરેલી શહેરની અંદર જ્યારે પણ આવો કે કદાચ ન આવો પણ સ્પેશિયલ મુલાકાત લેવા એકવાર તો જરૂર આવો, કારણ કે અહીંયા આપના બાળકોને દીની અને દુનિયાવી બંને તાલીમ, અને હા, મહેબૂબ બાપુની સતત નિગરાની હેઠળ આ સંસ્થા ચાલે છે. બાળકોની જરા પણ ચિંતા વાલીઓને રહેતી નથી. એટલા બધા તૈયાર કરવામાં આવે છે ને કે આ સંસ્થામાંથી બચ્ચાઓને કે સરકારી ભરતી હોય ને એની અંદર ક્યાંય પણ આ સંસ્થાના બાળકો પાછા પડતા નથી. 100% રિઝલ્ટ આપનારી સ્કૂલ જે ધોરણ 4 થી ધોરણ 12 સુધીનું દુનિયાવી શિક્ષણ અને સાથે દીની તાલીમ છે ને એની અંદર ઘણા ક્લાસ ચાલે છે. આલિમ સુધીની અહીંયા ક્લાસ ચાલે છે. એની અંદર ખાસ કરીને આપ સૌને આ વિડીયોના માધ્યમથી આજે બુઝુર્ગાને દિનના ઉર્સ મુબારકમાં આવ્યા છે ને તો તમને આ વિડીયો મોકલાવી રહેલો છું. અને આપ સૌ અમરેલી શહેરની અંદર આવેલી મહેબૂબ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત જરૂરથી લેજો એવી અપીલ હું આપ સૌને કરું છું.